અમે આજે અહીંયા ડીસા પ્રાંત કચેરીએ જે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે એનો મુખ્ય હેતુ એ છે કે ભારતની અંદર તમામ ધર્મના લોકો વસે છે અને તમામ ધર્મના લોકોના જે તહેવારો હોય છે કે જેમના તહેવારોને લઈને અને તમામ જે ભારતીય બંધારણ હક અનુસાર જે તહેવાર આવે છે એની તમામ ધર્મના લોકોની જે તહેવારો આવે છે એ તહેવારોની અંદર દરેકને રજા જાહેર કરવામાં આવેલી હોય છે। તો અમે આજે આ માધ્યમથી અહીંયા આવ્યા છીએ, સ્વયંસેવીના માધ્યમથી આવ્યા છીએ તો કે તમામ ધર્મોને જે રજા મળે છે, જાહેર થાય છે, તો બૌદ્ધ ધર્મને કેમ નહીં? તો બૌદ્ધ ધર્મને પણ રજા અને બુદ્ધ પૂર્ણિમાની રજા આ સરકાર જાહેર કરે એવી અમારી માંગ છે। એ હેતુથી અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અહીંયા તમામ જિલ્લા તાલુકામાં આવેદનપત્ર સ્વયંસેવી દળના માધ્યમથી તમામ રાજ્યની અંદર આપવામાં આવ્યા છે, આઉટ સ્ટેટમાં આપવામાં આવ્યા છે। મારું નામ દશરથ કુમાર મગનભાઈ પ્રિયદર્શી।